ચૈત્ર સુદ 13નો દિવસ મહામંગલકારી અનંતોપકારી શાસનપતિ અંતિમ તીર્થંકર કરુણા નિધાન એવા શ્રમણ ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકનો દિવસ. જન્મ કલ્યાણકનો દિવસ આપણે પર્યુષણમાં પણ ઉજવીએ છીએ. સ્વપ્ન દર્શન વગેરે આપણે જ્યારે કરીએ છીએ અને ત્યાર પછી પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી કરીએ છીએ. આજે પરમાત્માના જન્મનો દિવસ છે. પરમાત્માના જન્મને કલ્યાણક કહેવામાં આવે છે અને એ કલ્યાણક શા માટે કહેવામાં આવે છે તે બધી વાતો આપણે સંક્ષેપમાં કરીશું. પણ આજનો દિવસ અત્યંત પવિત્ર છે. એ પવિત્રતા શું છે અને આપણે આજે પરમાત્માની ભક્તિ કરીએ, પરમાત્મામાં ડૂબી જઈએ તો આપણને ઘણો જ આનંદ થાય, શાંતિ થાય, સુખ ઉપજે. એ વાત કરતા પહેલા આજે આપણે મંગલાચરણ કરીશું. મંગલાચરણ. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એસો પંચનમોકારો સવ્વપાવપણાસણો મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવૈ મંગલમ. નમો દુર્વાર રાગાદિ વૈરિવાર નિવારિણે અર્હતે યોગિનાથાય મહાવીરાય તાયિને. પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશે નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ. કૃતાપરાધેપિ જને કૃપામંથરતારયો ઈષદ્બાષ્પાર્દયોર્ભદ્રં શ્રીવિરચિન નેત્રયો. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ. ઓકારબિંદુસંયુક્तं નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. પરમાત્માનો જન્મ કલ્યાણકનો દિવસ. પરમાત્માના 5 કલ્યાણકો, પ્રત્યેક પરમાત્માના 5 કલ્યાણકો હોય છે. એ 5 કલ્યાણકો એટલે જે 5 દિવસોમાં પરમાત્માના જીવનની અત્યંત મહત્વપૂર્ણ ઘટનાઓ ઘટે છે તેવા દિવસો. સૌથી પહેલી ઘટના છે કે પરમાત્મા સ્વર્ગથી ચ્યવન કરી અને માતાના ગર્ભમાં પ્રવેશે છે, તે ચ્યવન કલ્યાણક. બીજી ઘટના છે એમનો જન્મ થવો. એટલે જે દિવસે પરમાત્મા જન્મે છે તે દિવસને જન્મ કલ્યાણકનો દિવસ કહેવાય છે. આપણે જન્મ જયંતિ, વર્ષગાંઠ એવા શબ્દનો પ્રયોગ કરતા
નથી. આપણે પ્રયોગ કરીએ છીએ કલ્યાણકનો, એટલે આ એક એવી પરમાત્માના જીવનની એવી ઘટનાઓ છે કે જે ઘટનાથી જગતના તમામે તમામ જીવો સુખ અનુભવે છે. આખું જગત આનંદની અનુભૂતિ કરે છે. પુણ્યના પુંજ સ્વરૂપ છે. એટલું બધું પુણ્ય લઈને જન્મે છે, એટલું બધું પુણ્ય એમણે અર્જિત કર્યું છે કે પૂર્વના ત્રીજા ભવની અંદર એમણે ઉત્તમોત્તમ આરાધના રૂપે 20 સ્થાનક વિધિએ તપ કરી. 20 સ્થાનકો એ જુદા જુદા સ્થાનકો જે આત્મકલ્યાણના માટે અત્યંત ઉપયોગી છે એવા સ્થાનોની આરાધના કરીને પુણ્ય ઉપાર્જન કર્યું હોય છે. એ પુણ્ય ઉપાર્જનના ફળ સ્વરૂપે જન્મ થાય છે ત્યારે આ જગતની અંદર બધા જ જીવોને આનંદની અનુભૂતિ થાય છે. આપણો જન્મ થયો ત્યારે ખાલી અને ખાલી આપણા પરિવારના અને આપણા સગાવાલાને આનંદ થાય છે, પણ આ એક એવો આત્મા જન્મે છે જગતની અંદર, શરીર ધારણ કરે છે. એ આત્મા આખા જગતના માટે આનંદદાયક હોય છે, કલ્યાણ કરનારો હોય છે. એટલે એમ કહે છે કે એ જે એમનો જન્મ છે એ કલ્યાણક રૂપે ઉજવાય છે, કે આપણને પણ આવો જન્મ મળે. આ એમનો છેલ્લો જન્મ છે, હવે જન્મ લેવાનું રહેવાનું નથી. આ આખી જે ઘટના છે એ અદ્ભુત ઘટના છે. અને આજે આપણે 2600 વર્ષ પછી પણ પરમાત્માને જન્મ કલ્યાણકની ઉજવણી એટલા જ ભાવથી કરીએ છીએ. એટલે શાસ્ત્રકારો કહે છે કે નામાકૃતિ દ્રવ્ય ભાવે પુનિત સ્ત્રી જગત જનનમ, કે પરમાત્માનું જીવન એટલું બધું પવિત્ર, એટલું બધું પુણ્યશાળી હોય છે કે એમનું નામ પણ જગતને આનંદ આપનારું થાય. એટલે જ્યારે જ્યારે આપણને કોઈ મુશ્કેલી આવે, રોગ આવે, તકલીફ આવે, અને જ્યારે જ્યારે આપણે કોઈ સારા કામો કરવાના હોય, કંઈક ઉત્તમ શરૂઆત કરવાની હોય, ત્યારે આપણે પરમાત્માનું નામ સ્મરણ કરીએ છીએ. દુઃખો દૂર કરવા, પીડા દૂર કરવા, રોગ દૂર કરવા પરમાત્માનું નામ લઈએ છીએ, કે એમનું નામ સ્મરણ પણ આપણા માટે મનને આનંદ આપનારું, આહ્લાદ આપનારું, શાંતિ આપનારું, સુખ આપનારું છે. આ પહેલું નામ નિક્ષેપ, એટલે આપણે નામથી પરમાત્માને યાદ કરીએ છીએ, પહેલો નિક્ષેપ થયો. બીજો નિક્ષેપ છે સ્થાપના નિક્ષેપ. નામાકૃતિ, એમની આકૃતિ. અત્યારે આપણી વચ્ચે પરમાત્મા દેહથી આપણી સાથે નથી. પરમાત્મા તો મોક્ષમાં બિરાજમાન છે, પણ પરમાત્મા જ્યારે વિચરણ કરતા હતા ત્યારે એમની જે આકૃતિ હતી એ આકૃતિને આપણે સ્થાપના નિક્ષેપથી ઓળખીએ છીએ. એટલે કે પરમાત્માની મૂર્તિ બનાવીએ છીએ આપણે, પરમાત્માની મૂર્તિની સ્થાપના કરીએ છીએ. એ પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપે છે. એટલે કે પરમાત્મા એ ત્યાં મૂર્તિ, એટલે ત્યાં પથ્થરની આકૃતિ નથી, એ પથ્થર નથી. ઘણી બધી વાર ઘણા બધા લોકો જેમ મ્યુઝિયમમાં જઈએ આપણે અને હાથ પાછળ રાખીને ફરતા હોઈએ, તેવી રીતે આપણા માટે મંદિર પણ મ્યુઝિયમ જેવું લાગે તો સમજવાનું કે પરમાત્મા આપણા હૃદયની અંદર વસ્યા નથી. હજુ આપણે પરમાત્માની પ્રતિમા જોઈએ અને સાક્ષાત પરમાત્માનું દર્શન થઈ રહ્યું છે, એ સ્થાપના નિક્ષેપનો અર્થ છે. કે જ્યારે એ આકૃતિ બની જાય છે, પરમાત્માની મૂર્તિ બની જાય છે, અને મૂર્તિ બન્યા પછી એમાં રોજ રોજ ભક્તોના ભાવો ઉમેરાતા જાય છે. એટલા બધા ભાવો અંદર ઉમેરાય છે. એ જ ભાવો આપણને પાછા આપણા દુઃખને દૂર કરવા માટે, સુખને વધુ સુખી કરવા માટે, મંગળને વધુ માંગલિક કરવા માટે એમની આકૃતિ પણ આપણા માટે
લાભનું કારણ બને છે. એટલે બીજું નિક્ષેપ કહું કે જ્યારે પરમાત્માની મૂર્તિ છે એ મૂર્તિ પણ આ જગતને પવિત્ર કરે છે. પવિત્ર કરે છે એટલે શું? શું કરે છે? પવિત્ર એટલે શું? અત્યારે આ જગતની અંદર ઓરા માપવાના યંત્રો આવી ગયા છે. એ તમને ખબર હશે કે આપણી ઓરા આપણે માપી શકીએ છીએ. આપણી ઓરા ઓછા વધુમાં વધુ બહુ જ સારું શાંત અને પવિત્ર વિચાર કરતા હોઈએ તો 3.5 હાથની ઓરા હોય આપણી. એટલે 3.5 હાથ એટલે આપણો એક હાથ અહીંયાથી અહીંયા સુધીનો. આવું 3.5 હાથની આપણી ઓરા એટલે કે એટલા જ સુધી આપણો પ્રભાવ બીજા ઉપર પાડી શકે. એટલા માટે જ્યારે આપણે મહારાજ સાહેબને વંદન કરવા જઈએ છીએ ત્યારે જે વિજાતીય હોય એટલે બહેનો હોય તેમને મહારાજ સાહેબથી 3.5 હાથ દૂર બેસવાનું વિધાન કરેલું છે. કેમ કે મહારાજ સાહેબની ઓરાથી કે બહેનની ઓરાથી મહારાજ સાહેબના જીવનની અંદર કોઈ પણ પ્રકારની વિચલિતતા ઊભી ન થાય. એવી જ રીતે જે સ્ત્રી અને પુરુષ એ બંને વચ્ચે મિનિમમ 3.5 હાથનું અંતર રાખવું જોઈએ. આ એની પાછળનો ઉદ્દેશ છે. હવે આવા યંત્રો શોધાયા પછી અમે જાતે આના પ્રયોગો કર્યા છે કે એકવાર અમે એવું નક્કી કર્યું કે દેરાસરોની ઓરા કેટલી હોય છે. દેરાસરની જે પવિત્રતા છે જ્યાં પરમાત્માને સ્થાપિત કરવામાં આવ્યા છે એની ઓરા કેટલી હોય? કેટલી હોય? હું પ્રશ્ન પૂછું. આપણી 3.5 મેક્સિમમ 3.5. દેરાસરની સેન્ટરની ઓરા લગભગ ઓછામાં ઓછી 700 ફૂટ. કેટલી? એટલે તમે જેવા આની પ્રિમાઇસીસમાં પ્રવેશ કરો આખા ભાવો બદલાવા માંડે તમારા. અને દેરાસરની અંદર પ્રવેશ કરો એટલે મન એકદમ પ્રફુલ્લિત થવા માંડે. તો પરમાત્માની મૂર્તિ એ ખાલી મૂર્તિ નથી, એ પવિત્રતાનો પુંજ છે. એ મહાન ઓરાનો પુંજ છે કે એની અંદર આપણે પ્રવેશીએ છીએ, મંદિરમાં પ્રવેશીએ છીએ, સેન્ટરમાં પ્રવેશીએ છીએ એટલે આપણે બદલાઈ જઈએ છીએ. આપણી ચિંતાઓ દૂર થઈ જાય છે. આપણા મનમાંથી ક્રોધ, માન, માયા અને લોભના વિચારો મંદ પડવા માંડે છે. કોઈ તીવ્ર કષાય વાળો હોય તો એને થોડીક વાર લાગે, પણ જે બહુ જ સેન્સિટિવ હોય, બહુ જ સંવેદનશીલ હોય એને તરત જ એનો અનુભવ થવા માંડે. તો એ આકૃતિનો પ્રભાવ એટલે સ્થાપનાનો પ્રભાવ છે. સ્થાપના જ્યારે કરીએ છીએ ત્યારે પરમાત્માની અંદર પરમાત્મ તત્વનું આપણે સ્થાપન કરીએ છીએ અને રોજ એ પરમાત્મ તત્વને વધુ ને વધુ આપણે પવિત્ર કરતા જઈએ છીએ. નામાકૃતિ દ્રવ્ય પરમાત્મા જ્યારે પરમાત્મા નથી બન્યા ત્યારે પણ એમના જે જીવનની અંદર જે ગુણો છે એ દ્રવ્યથી એટલે પરમાત્મા નથી બન્યા ત્યારે, પરમાત્મા બન્યા ત્યારે અને પરમાત્મા નિર્વાણ પામી ગયા પછી પણ એમનો દ્રવ્ય નિક્ષેપથી પ્રભાવ આજે પણ આપણને જોવા મળે છે. નામાકૃતિ દ્રવ્ય ભાવે, નામ, આકૃતિ, દ્રવ્ય ભાવ અને ક્ષેત્ર, કાળ, આ બધાને પરમાત્માના પ્રભાવથી કોઈ ફરક પડતો નથી. 2500 વર્ષ પહેલા શ્રમણ ભગવાન મહાવીરને જે રીતે પૂજતા હતા એ જ રીતે આજે એટલો કાળ વીતી ગયો પછી પણ આપણે એટલા જ ભાવથી પૂજીએ છીએ અને પૂજવાના છે. ક્ષેત્ર એ ભારતનું ક્ષેત્ર હોય કે અમેરિકાનું ક્ષેત્ર હોય, પણ એ ક્ષેત્રમાં પણ આપણે પરમાત્માને એટલા જ ભાવથી પૂજીએ છીએ. તો નામાકૃતિ દ્રવ્ય ભાવે પુનિત સ્ત્રી જગત જનનમ ક્ષેત્રે કાલે ચ સર્વસ્મિન નહર્ત સમુપાસમે. હું અર્હત પરમાત્માની અર્હતાની ઉપાસના કરું છું. એની પરમાત્માની અંદર જે પરમાત્મ તત્વ છે એ પરમાત્મ તત્વની ઉપાસના કરું છું. તો આવા પરમાત્માના દિવસ 5 મહત્વની ઘટનાઓ ચ્યવન,
જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણ, આ પાંચેય ઘટનાઓ પવિત્રતમ છે, જગતના જીવોનું કલ્યાણ કરનાર છે. એના માટે કહ્યું છે કે જ્યારે જન્મ વગેરે આ ઘટનાઓ ઘટે છે ત્યારે સાતે નારક થયા અજવાળા, સ્થાવરને પણ સુખકારી. સાતે નરકની અંદર અજવાળા થયા. સાત નરક દુઃખનું મહાન સ્થાન કે જ્યાં એક ક્ષણ પણ સુખનો અનુભવ નથી, એવા સ્થાનની અંદર પણ અજવાળા થયા. અને સ્થાવર, જે સ્થાવર જીવો છે એ પણ સુખકારી, સુખનો અનુભવ કરે છે. એના માટે કહું, સાતે નરકમાં ક્રમવાર અજવાળા પથરાય છે. પહેલી નરકમાં સૂર્ય જેવું અજવાળું, બીજી નરકમાં વાદળ ઢંકાયેલા સૂર્ય જેવો પ્રકાશ, ત્રીજી નરકમાં શરદ પૂર્ણિમના ચંદ્ર જેવું અજવાળું થાય, ચોથી નરકમાં વાદળ ઢંકાયેલા ચંદ્ર જેવો પ્રકાશ પથરાય, પાંચમી નરકમાં ગ્રહ જેવું પ્રકાશ પથરાય, છઠ્ઠી નરકે નક્ષત્ર જેવું અજવાળું ફેલાય અને સાતમી નરકે તારા જેવું અજવાળું હોય છે. જ્યારે અજવાળું થાય ત્યારે નરકના જીવો હર્ષ પામે છે, એને આનંદ થાય કે ભગવાન જન્મ્યા. એમને ખબર નથી કે ભગવાન જન્મ્યા, પણ અચાનક આનંદનો, હર્ષનો અનુભવ થાય. બે ઘડી સુધી ક્ષેત્ર વેદના ઉપશમે. સતત બે ઘડી સુધી ત્યાં એ જે ક્ષેત્ર, એટલે પહેલી નરકનું જે ક્ષેત્રનું દુઃખ હોય એ બે ઘડી સુધી શમી જાય. એવી રીતે સાતમી નરકના જીવોને પણ બે ઘડી એટલે 48 મિનિટ સુધી એને ક્ષેત્રની વેદના નડે નહીં. પરમાધામીની વેદના પણ તેટલો સમય શમી જાય. પરમાધામી દેવ પણ કોઈને હેરાન ન કરે એ સમય. એટલું જ નહીં, બે ઘડી સુધીના સમયમાં પ્રભુના પ્રભાવે કોઈ નારકનો જીવ આયુષ્યનો બંધ પાડે તો તે તિર્યંચ ગતિનું આયુષ્ય ન પાડે. આટલો પ્રભાવ પરમાત્માનો, કેમ કે પ્રકાશ પથરાયો છે, વેદના શમી ગઈ છે, વેદનાનો ઉપશમ થઈ ગયો છે, અને વેદના ન હોવાને કારણે એ સમયે જો આયુષ્યનો બંધ પડે તો તિર્યંચ ગતિ, એ જે નારકીના જીવો છે એ તિર્યંચ ગતિનું આયુષ્ય ન પાડે, પણ મનુષ્યનું જ આયુષ્ય બાંધે. તે જ રીતે તિર્યંચ ગતિના જીવો પણ આયુ બાંધે તો મનુષ્યનું જ આયુષ્ય બાંધે, અથવા દેવનું આયુષ્ય બાંધે, પણ નરક અને તિર્યંચનું આયુષ્ય બાંધે નહીં. એટલે પરમાત્મા જે સમયે જન્મ્યા એ સમયથી માંડીને 48 મિનિટ સુધી જો કોઈ જીવને આયુષ્યનો બંધ પડે તો એ મનુષ્ય અને દેવલોકનું જ આયુષ્ય બાંધે, પણ નરકનું અને તિર્યંચનું આયુષ્ય બાંધે નહીં. એ જ રીતે તિર્યંચના જીવો આયુષ્ય બાંધે તો મનુષ્યનું આયુ બાંધે અથવા દેવનું આયુષ્ય બાંધે. નરક અથવા તિર્યંચનું આયુષ્ય ન બાંધે. મનુષ્ય જો આયુષ્ય બાંધે તો દેવલોક અથવા મનુષ્યનું આયુષ્ય બાંધે. ટૂંકમાં તમામે તમામ જીવો, આ જગતના તમામે જીવો સદગતિનું આયુષ્ય બાંધે, દુર્ગતિનું આયુષ્ય ન બાંધે. આવો અરિહંત પરમાત્માનો પ્રભાવ છે. મૂળ તો આ પરોપકારનો ગુણ છે. આવો પરમાત્માનો પ્રભાવ છે. પરમાત્મા જ્યારે જન્મે છે ત્યારે આખી દુનિયાની અંદર અજવાળું ફેલાય છે. પરમાત્માનો પરોપકારનો પ્રભાવ અને પુણ્યનો પ્રભાવ એટલો છે કે દિશાઓ શાંત થઈ ગઈ હોય છે. પંખીઓ જે અશુભ અવાજ કરનારા હોય છે તેના અશુભ અવાજો શમી ગયા હોય છે. પરમાત્માના જન્મકાળે કૂતરા ભસવા, બિલાડીઓ અવાજ કરે એવા કોઈ અશુભ લક્ષણો ત્યારે રહેતા નથી. માતા પણ સુખેથી પ્રસવ કરે છે, બાળકનો જન્મ આપે છે. એવા પરમાત્મા જેમના આવા પુણ્યનો અત્યંત પ્રભાવ છે, આજે આપણે આ ચૈત્ર સુદ 13ના દિવસે પરમાત્માના જન્મને ઉજવવાનું છે.
અહીંયા આપણે જ્યારે શરૂઆત કરી ત્યારે 4 નિક્ષેપની વાત કરી. એમાંનો એક નિક્ષેપ એટલે સ્થાપના નિક્ષેપ. એ સ્થાપના નિક્ષેપ એટલે પરમાત્મા આજે સાક્ષાત પરમાત્મા રૂપે નથી, પણ પ્રતિમા રૂપે, સ્થાપના રૂપે આપણે આજે એમના જન્મ કલ્યાણકને ઉજવવાનું છે. એ જન્મ કલ્યાણક ઉજવતી વખતે આપણી અંદર તો ભાવ નિક્ષેપ પ્રગટવો જોઈએ. સ્થાપના નિક્ષેપથી આપણા મનની અંદર ભાવ ઉત્પન્ન થવો જોઈએ. એટલે આપણે જ્યારે વિશાલ લોચન દલમ પ્રોદ્ય દંતા સુકેશરમ પ્રાતર્વિર્જિનેન્દ્રસ્ય મુખ પદ્મમ પુનાતુ યસ્યાભિષેક કર્મ કૃત્વા મત્તા હર્ષ ભરાત સુકેશ્વરેન્દ્ર તૃણમપી ગુણયંતી નૈવ નાક પ્રાત સંતુ શિવાય તે જિનેન્દ્ર. એ બોલીએ છે તો એ ગાથાનો અર્થ છે કે ભગવાન જ્યારે જન્મે છે ત્યારે આ દેવો પરમાત્માનો જન્માભિષેક કરવા માટે એમને મેરુ પર્વત ઉપર લઈ જાય છે, અને એ સમયે જે જન્માભિષેક ઉજવે છે અને એ વખતે એમના અંતરની અંદર એટલો બધો આનંદ પ્રસરે છે કે એ ઇન્દ્રો, દેવો, દેવીઓ બધા એ વખતે માનવા લાગે છે કે અમને જે સ્વર્ગનું સુખ મળ્યું છે એ પણ આની આગળ તુચ્છ છે. આવું આ પરમાત્માનું અદ્ભુત આશ્ચર્યકારી આપણને આનંદ આપનારું ચરિત્ર છે, એમનું પુણ્ય છે. આજે આપણે એમને જન્મ કલ્યાણકને ઉજવવા જઈ રહ્યા છે. ભાવથી ઉજવીશું. અંદર પરમાત્માને, અહીંયા બહાર પરમાત્માનો જન્મ કલ્યાણક ઉજવીશું. અંદરથી આપણે એમ વિચાર કરીશું કે આજે મને આ અવસર મળ્યો છે એ મારું સદભાગ્ય છે કે આજે મને પરમાત્માનો જન્માભિષેક ઉજવવાનો અવસર મળ્યો છે. ઇન્દ્ર જ્યારે એને ખબર પડે છે કે પરમાત્માનો જન્મ થયો છે અને એમનો જન્માભિષેક ઉજવવાનો છે, ત્યારે એ ઇન્દ્ર માતા પાસે જઈને પરમાત્માને ગ્રહણ કરે છે. ત્યારે એને એમ થાય છે કે આ બધો લાભ મને મળી જવો જોઈએ. શું હોય? એટલે પંચ રૂપે પ્રભુ ગ્રહી, પાંચ રૂપ ગ્રહણ કરે છે. મૂળ રૂપે પરમાત્માને પોતાની પાસે ખોળામાં રાખે છે. 2 રૂપ એમના ચામર વિંજે છે, 2 રૂપ એમના બીજા સેવક રૂપે હોય છે. તો આ જે છે એ કે મને જ બધો લાભ મળવો જોઈએ. જ્યારે ભાવ હોય ત્યારે આવો, ભક્તિ હોય ત્યારે આવો ભાવ જન્મે છે. નહીં તો આપણને એમ થાય કે આ બધું શું ગાંડા કાઢે છે, શું થાય. એટલે એવો ભાવ આવવો ના જોઈએ. પરમાત્માને પરમાત્મા રૂપે જોવાના છે. આપણો ભાવ એમાં આરોપિત કરવાનો છે. આરોપિત કરીને આજે એમના જન્મ કલ્યાણકને ભાવપૂર્વક ઉજવવાનું છે. તો એના માટે કનુભાઈ ક્યાં ગયા? એમનું જે હવે તમારે શું કરવાનું છે? બોલવાની છે? હા, ચડાવવા બોલવાના છે ને. તો તમે તમારું લિસ્ટ હોય તો બોલો, જુઓ. આપણો અતિ ઉત્તમ દિવસ. આપણે ખાલી 2 જ બોલી બોલાવવાના છીએ. પહેલા નમસ્કાર. બધા આપણા તપસ્વી સાતા માણસો, આપણે ભગવાનને પારણામાં ચડાવવાની ગી બોલી પહેલી બોલાશે અને ભગવાનનું પારણું ચૂલાવવાની ગી બોલી સાથે બોલાશે. એટલે દરેક જણા લાભ લેજો એવી વિનંતી છે. આપણે 101 થી ચાલુ કરીશું. 108 થી ભગવાનને પારણામાં બેસાડવાની. 108 માં 151 માં 1008 માં 1107 માં અને 1 મણ એટલે $1. બધા માત્ર બોલીમાં ધ્યાન રાખે. ભાવ પરિણામ બહુ જ ઊંચા રાખો. પાછળ બધા શાંતિ રાખે. આ પ્રસંગ આપણા માટે, આજનો પ્રસંગ દિવ્ય બનવો જોઈએ. એ દિવ્ય બનાવવા માટે આપણે સૌએ
પરમાત્મામય બનવાનું છે કે આપણે કોઈ એવું વાતચીત ન કરીએ કે બીજાની ભાવધારા તૂટે, બીજાના ભાવોમાં આપણે વિઘ્ન કરતા, અંતરાય કરતા ન બનીએ એનું ખાસ ધ્યાન રાખજો. એટલી વિનંતી સાથે બોલી આગળ ચાલે છે. 2007માં આદેશ અપાય છે 2007માં 2502માં 2727માં 2727માં નહીં મળે રે દેવ આવો જગતમાં નહીં મળે રે તમા નહીં મળે. 2727માં 2727માં એક વાર એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો વર્ધમાનનું નામ લઈને પ્રગટ્યો તેજ સિતારો એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહારો 2727માં લો આ લઈ લો. કયું આ રહી લો ને, આ રહી ને. ભગવાનને પારણામાં પધરાવાનો ચઢાવો 2727માં રજા અપાય છે. 2727માં એક વાર ધીરે ધીરે બોલી અમે બોલવાના તિજોરીના તાળા ખોલવાના ધીરે ધીરે બોલી અમે બોલવાના તિજોરીના તાળા ખોલવાના ખોલવાના ભાઈ ખોલવાના તિજોરીના તાળા ખોલવાના ધીરે ધીરે બોલી અમે બોલવાના. પ્રજ્ઞેશ આ લાગતું ને, આ રહ્યું ને, આ રહ્યું યાર, આને શું કરવાનું? 3056માં 3551માં 3551માં નામ તમારું લેતા દાદા ભવસાગર તરી જાય નામ લેતા પ્રભુ તારું ભવસાગર તરી જાય. 3551માં આદેશ અપાય છે 3551માં એક વાર 3000 એક બીજું એડ કરવાનું. ત્રણ હજાર 3551માં એક વાર 3551માં બે વાર ક્ષત્રિય પુણ્યાજે આનંદ ભર્યા સિદ્ધાર્થ દરબારે આજે આનંદ ભર્યા હો મનડા નો મોર મારા ચિતડા નો ચોર માતા નો મારા ચિતડા નો ચોર
માતાનું હૈયું કરે કિલ્લો, માતાનું હૈયું કરે કિલ્લો. હે મરડાનો મુરડો ક્યાં બોલે, હે ગુન 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 પારણિયામાં પોડ્યા, પારણિયામાં પોડ્યા, પારણિયામાં પોડ્યા, પારણિયામાં પોડ્યા, ત્રિશલાનંદન પોડ્યા, પારણિયામાં પોડ્યા, ત્રિશલાનંદન પોડ્યા, પારણિયામાં પોડ્યા. 3551 માં 2 વાર 3000 જાય છે થાય છે રે પ્રભુ પધરાનો ચડાવો થાય છે. 3551 માં 2 વાર 3551 માં 3 વાર બોલ શ્રીમદ ભગવાનને કી જય. લાભાર્થી પરિવારના નામ છે. પરમાત્માને કારનામાં પધરાવવાનો લાભ વિવાહની તેજ રીત અને નિમિત્તે લીધો છે. એનું ખૂબ ખૂબ અનુમોદન. ત્રિશલા ઝુલા રે, ઝુલા રે, ધીરે ધીરે નામના ગીત સુનાવે, ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. ઘડી હસે ઘડી રમે મન માની, ત્રીજું મહિને કરે જગનો ખાવી, પ્યાર ભરી હો પ્યાર ભરી માતા બોલા રે, બોલા રે. ધીરે ધીરે મીઠા મીઠા ગીત સુનાવે. 207 માં 207 માં ગાજે રે આજે, ગાજે રે આજે, ગાજે રે આજે, ગાજે રે આજે. મારા વીરનું શાસન ગાજે આજે, વીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે, મહાવીરનું શાસન ગાજે. 351 માં 351 માં ઝૂલો રે ઝૂલો તે તો ત્રિશલા જાયા, ઝૂલો રે ઝૂલો તે તો ત્રિશલા જાયા. નારે ઝૂલાવે આખો માર માર રે, આખો ગિરનાર રે, તો ત્રિશલા જાયા. ઝૂલો રે ઝૂલો તે તો ત્રિશલા જાયા. ત્રિશલા માતા હકે હવે ધીરે ધીરે હકે હકે, વીરને ઓઢાડે મળકે, આવી ભૂખ આવ્યા જગના તારણહાર રે, હું તો ઇન્દ્રાણી બની આજ તો ત્રિશલા જાયા. ઝૂલો રે ઝૂલો તે તો ત્રિશલા જાયા. 405 માં 405 માં આવો રે આવો મહાવીર નામ લઈ, હે આવો રે આવો મહાવીર નામ લઈ. નામ લઈએ ભારત જઈએ,
રે આવો હે આવો રે આવો મહાવીર નામ લઈએ 504 માં 603 માં 702 માં 702 માં સુપાનારણીએ ત્રિશલાનંદન ઝૂલે છે કામાનંદન ઝૂલે હે સોનાના કારણીએ રૂપાના કારણીએ 1008 માં સીતા ઘોના આંગણિયામાં કોયલ કુકુ બોલે આંગણિયામાં બેઠા વીર પ્રભુની જય બોલો વીર પ્રભુની જય બોલો વીર પ્રભુની જય બોલો વીર પ્રભુની જય બોલો વીર પ્રભુની જય એ બધા જોઈ રહ્યા છે બધા મેન એકદમ ક્વાઇટલી બેઠા છે અને લેડીઝ અત્યારે લઈ રહી છે આ લાભ 1107 માં સાથિયા પુરાવો તારે જીવડા પ્રગટાવો આજ મારે આંગણે પધાર્યા શ્રી મહાવીર સ્વામી જય જય બોલો વીર પ્રભુની જય જય બોલો રે જય બોલો તો વીર પ્રભુની જય જય બોલો રે આપણે પ્રવચનનો જે બાકી છે એ બોલીને આપણે જઈશું 1107 માં આપણે થોડો ઉપયોગ રાખજો 1107 માં 1107 માં એકવાર 506 માં આપણી જે બોલી બોલાય 500 નો ઉપયોગ રાખો તો ઝડપથી આપણે અંકલ રાહ જોઈને બેઠા છે 1207 માં 1207 માં 1305 માં 1305 માં 1305 માં એકવાર 1305 માં બે વાર 1503 માં 1602 માં 2007 માં 2007 માં 3006 માં ले जाएंगे बोली बोले दीवाने ले जाएंगे ऐसे वाले देखते ले जाएंगे 3006 માં 3006 માં એકવાર 3006 માં બે વાર અંદર વાત કરશો તો પછી 4000 માં વાતો કરશો એટલે મારે તમારા નામે બોલી બોલાવવાનું 3006 માં બે વાર ત્રણ હજાર છ માં અઢી વાર 3006 માં ત્રણ વાર બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન
આજના બંને ચડાવવાનો લાભ શિવાની, તેજ, વિનિતા અને નિમિતા સ્ટાર ફેમિલીએ લીધો છે. એમની ઘણી ઘણી અનુભવો. લાભાર્થી પરિવાર આગળ આવ્યું છે. આપણે અહીંયા બોલવાનું છે હવે પેલો હાલરડું આવડે હાલરડું હરે ચાર જય ચાર સન્ના જય જયકાર કૃષ્ણાનંદ વીર જય બોલો મહાવીર કી કૃષ્ણાનંદ વીર કી જય બોલો મહાવીર કી બોલ બિરાદર જોર છે હૈનમ જયતી સાધનમ બોલ બિરાદર જોર છે હૈનમ હળદરનું ચાલુ રાખો, કામને જોડાવે છે. હળદરનું ચાલુ રાખો. અંગ્રેજી પાસ પ્રભુતિ વરસાદી છે છે કવિ સમાધિ શંકર દિલ પરિમાણ કેસી સ્વામી મુખથી સાંભળી સાજી સાજી ભૂમિ મારે અમૃત વાણ હાલો 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 હાલો
તમારું જે એક્ટિવેશન અમને કોઈ પાણી પીવા આપો નહીં, પ્રવચન પછી પાણી પીવાનું છે, માટે બધા હવે બેસી જજો. બધા બેસી જજો, બધા બેસી જજો, પ્રવચન બધા પોતાનું સ્થાન ગ્રહણ કરી લો. પ્રતિકજી રાહ જુએ છે આપની. બધા થોડીક શાંતિ રાખો, બધા શાંતિ રાખજો અને પાણી ઝુલાવવાનું પ્રવચન ત્યારબાદ.
શાંતિ. સામાયિક નહીં કહેવાય કે બાળ આજે આપણું પ્રવચન તમે આગે કરીને આવીને પણ પાણી જોડાવી શકીએ. આપણે પ્રવચનમાં આવજો તો પાણી જોડાવા મળશે. શાંતિ 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 શાંતિ. ચૈત્ર સુદ 13નો દિવસ પરમાત્માના જન્મ કલ્યાણકનો દિવસ. આજના દિવસે 2600 વર્ષ પહેલા શ્રમણ ભગવાન મહાવીરનો જન્મ થયો. પરમાત્માનું પુણ્ય, પરમાત્માનું ચરિત્ર, પરમાત્માની પ્રત્યેક બાબતો આપણને આશ્ચર્ય ઉપજાવે એવી છે. જ્યાં પુણ્યની રાશિ, પુણ્યનો સમૂહ, પુણ્યનો ઢગલો ભેગો થાય ત્યાં હંમેશા આશ્ચર્યો સર્જાય. આપણા જીવનમાં આશ્ચર્યો સર્જાતા નથી કારણ કે આપણે પુણ્ય એકઠું કરતા નથી. આપણું પુણ્ય હંમેશા ઓછું પડે છે. હંમેશા ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરી બેસીએ છીએ. પરમાત્માનું ચ્યવન થયું છે, દેવલોકમાંથી માતાના ગર્ભમાં આવ્યા છે. રાજા અને રાણી બંને વિચાર કરે છે કે પુત્ર જન્મશે ત્યારે આપણે એમનું નામ શું પાડીશું, એવું નામ પાડવું. દરેક માતા અને પિતા, દરેક મા બાપને પોતાના પુત્રની ઝંખના હોય છે. પુત્ર જન્મે ત્યારે એનું મુખ જોવાની તીવ્ર ઈચ્છા હોય છે. એનું જતન બહુ જ ભાવપૂર્વક કરતા હોય છે. બંને જણ ચર્ચા કરે છે કે શું નામ પાડવું. ત્રિશલા માતા કહે છે કે આ બાળક જ્યારથી ગર્ભમાં આવ્યું છે ત્યારથી જ નગરની અંદર બધું વધવા માંડ્યું છે. એટલું બધું વધવા માંડ્યું છે એટલે કે ધન ધાન્ય વધ્યા છે. ધન ધાન્ય વધવા એટલે આપણે સૌ અત્યારે એક વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. મોંઘવારી વધી રહી છે, રિસેશનનો ભય દેખાઈ રહ્યો છે. પ્રત્યેક ક્ષણે આપણને ભય છે, પીડા છે કે વસ્તુ મોંઘી થશે કે સસ્તી થશે. આ બંને મા બાપ એટલે બંને જણ ચર્ચા કરી રહ્યા છે કે જ્યારથી આ બાળક આવ્યું છે ત્યારથી, હજુ તો મોઢું જોયું નથી એનું, પણ એના પુણ્યના પ્રભાવે આખા નગરની અંદર સુખ અને સમૃદ્ધિ વધવા માંડી છે. આનંદ અને કલ્લોલ વધવા માંડ્યો છે. પુણ્યશાળીના પગલા આપણા જીવનની અંદર આનંદ અને સુખ માટે થતા હોય છે. દુઃખી, પાપી, હત્યારાના પગલા આખા વાતાવરણને દૂષિત કરી દે છે. છેલ્લા કેટલાક વર્ષોથી આવા બધા અનેક પ્રયોગો થયા છે. ખાલી મનુષ્યના મન ઉપર એનો પ્રભાવ પડે છે એવું નહીં, પ્રકૃતિ ઉપર પ્રભાવ પડે છે. આપણે હત્યાના વિચારો કરતા હોઈએ, વૃક્ષોને તોડી અને ફેંકી દેવાના વિચારો કરતા હોઈએ અને એ સમયે તમે વૃક્ષ પાસે ઉભા રહો તો વૃક્ષ પણ થરથર કાંપવા માંડતું હોય છે. આપણે એટલા સંવેદનશીલ નથી હોતા કે આપણે માર્ક કરીએ, પણ જેના મનની અંદર પ્રસન્નતા હોય, પ્રફુલ્લતા હોય, જેના મનની અંદર ભાવ હોય કે આ પુષ્પ, આ છોડ પુષ્પ આપશે, એ પુષ્પ હું પરમાત્માના ચરણે ધરીશ, તો એ છોડ છે એ ખીલવા માંડે. એ છોડ છે વધુ ને વધુ ફૂલ આપે.
અને તમે જ્યારે એની નજીક જાઓ ત્યારે એ ફૂલનો છોડ સુગંધ ફેલાવે. એને એમ થાય કે વાહ, મારી પાસે મારા મિત્ર, મારા હિતચિંતક, મારું સુખ ઈચ્છનાર કોઈક આવ્યું છે. આપણે એની ચેતનાને ઓળખી નથી શકતા. આવા બધા અનેક પ્રયોગો થયા છે. એ દર્શાવે છે કે જ્યારે આપણા મનની અંદર શુભ ભાવ હોય, પુણ્ય ભરપૂર હોય, તો આખું વાતાવરણ, આખી પ્રકૃતિ બદલાઈ જાય છે. ત્યારે તો પણ આ તો જે પરમાત્મા છે નો જીવ છે, એ તો જબરજસ્ત પુણ્ય કરીને આવ્યો છે. 1,00,000 વર્ષના વિષસ્થાનક વિધિનો તપ કરીને અહીંયા જન્મ અવતાર લીધો છે. અને એના કારણે નગરની અંદર સુખ સમૃદ્ધિ બધું જ વધવા માંડ્યું છે. આટલી બધી પરમાત્માની પુણ્યની રાશિ હોય છે. અને એ જ કારણે આજે 2600 વર્ષ પછી પણ પરમાત્માનું જે પારમાત્મ તત્વ એટલે અરહંતનું આરહંત્ય આજે પણ આપણને આનંદ આપનારું બને છે. આજે પણ અરિહંત પરમાત્માનું નામ લઈએ અને આપણા દુઃખો દૂર થાય, આપણી અંદરથી પીડાઓ ઓછી થવા માંડે. આ પહેલો પ્રભાવ હતો પરમાત્માનો કે હજુ જન્મ નથી પામ્યા, પૃથ્વી ઉપર પગ નથી મૂક્યો, અને છતાંય સુખનો ફેલાવો થવા માંડ્યો છે. બધું જ વધવા માંડ્યું છે. એટલું જ નહીં, પણ રાજાનો કોષ પણ, એટલે રાજાનો ભંડાર, એની ટ્રેઝરી, એ પણ વધવા માંડી છે. એટલે બંને નક્કી કર્યું કે આ જન્મશે ત્યારે એનું નામ વર્ધમાન રાખીશું. એટલે બધું વધારનાર, સુખ વધારનાર, શાંતિ વધારનાર, લોકોને આનંદમાં વૃદ્ધિ કરનાર એવા પરમાત્મા આપણને મળ્યા છે. કેવા પરમાત્મા મળ્યા છે? આવા જબરજસ્ત લોકનો, જગતનું કલ્યાણને ઈચ્છનારા પરમાત્મા મળ્યા છે. એને આપણે એકવાર પણ મસ્તક નમાવી દઈએ તો આપણું કલ્યાણ થઈ જાય. આપણે જ્યારે મંગલાચરણ કરીએ છીએ ત્યારે 3 શ્લોક બોલીએ છીએ દરરોજ. પહેલો શ્લોક છે, એમ કહીએ છીએ કે નમો દુર્વાર રાગાદિ વૈરી વાર નિવારીણે અર્હતે યોગીનાથાય મહાવીરાય તાઈને. આપણે એમ કહીએ છીએ કે નમો દુર્વાર રાગાદિ, કે આ સંસારની અંદર બહારના શત્રુ તો શત્રુ જ નથી, બહારનો દુશ્મન એ દુશ્મન છે જ નહીં. અંદરના દુશ્મનો આપણને સૌથી વધુ પીડે છે. એ દુર્વાર એટલે દુઃખે કરીને એના ઉપર વિજય મેળવી શકાય એવા દુશ્મનો છે કે જે દુશ્મનોને જીતવા અત્યંત મુશ્કેલ છે. નમો દુર્વાર રાગાદિ, રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માયા, લોભ, હાસ્ય, રતિ, આ બધા આંતરિક શત્રુઓ છે. એ અંતરમાં પડેલા શત્રુઓને જેમણે જીતી લીધા છે. નમો દુર્વાર રાગાદિ વૈરી, વૈરી એટલે દુશ્મનો, એવા દુશ્મનોના સમૂહને જેમણે જીતી લીધો છે, એવા પરમાત્માને, એવા મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું. અંતરના શત્રુઓને જીતવાની એમણે આપણને કળા શીખવાડી. પોતે તો બધા શત્રુઓને જીતી લીધા, બીજાઓને પણ જીતવાની કળા શીખવાડી. બીજો જ્યારે જન્મ થાય એ પહેલા પરોપકારનો ગુણ, કે માતાને પીડા ન થવી જોઈએ એટલા માટે હલનચલન બંધ કર્યું. પણ એની વિપરીત અસર પડી એટલે હલનચલન કરીને માતાના મનની અંદર ઉત્પન્ન થયેલી શંકાનું સમાધાન કરી દે છે. જન્મતાની સાથે જ દેવોનું સિંહાસન થરથર કાંપે છે. ઇન્દ્રનું સિંહાસન થરથર કાંપે છે. આપણો જન્મ થાય ત્યારે કોને આવી પડી છે, કઈ ઘટના ઘટે છે? પરમાત્માનો જન્મ થતા જ ઇન્દ્રનું સિંહાસન થરથર કંપે છે. અને જ્યારે ઉપયોગ મૂકે છે એનો અવધિ જ્ઞાનનો, ત્યારે ખબર પડે છે કે તીર્થંકર પરમાત્માનો જન્મ થયો છે. એટલે પોતાના સિંહાસન પરથી ઉપર ઊભા થઈ જાય છે. જે દિશામાં પરમાત્માનો જન્મ થયો છે તે દિશામાં
7 થી 8 ડગલા આગળ જાય છે. જમીન ઉપર બેસીને પરમાત્મા નમુત્થુણમ સૂત્ર બોલે છે. એટલા માટે નમુત્થુણમને આ જે ઇન્દ્ર છે એ નીચે ઉતરીને પરમાત્માની સ્તુતિ રૂપે નમુત્થુણમ સૂત્ર બોલે છે. એટલા માટે નમુત્થુણમને શક્રસ્તવ કહ્યું. શક્ર એટલે ઇન્દ્ર. ઇન્દ્ર દ્વારા કરવામાં આવેલી સ્તુતિ તે શક્રસ્તવ. એની અંદર પરમાત્મા માટે કહ્યું કે તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહયાણમ મુત્તાણમ મોયગાણમ, કે આ પરમાત્મા કેવા છે કે ખુદ તરી ગયા છે અને બધાને તારવાની ભાવના છે. ખુદ મુક્ત થવાના છે અને બધાને મુક્ત કરવાની ભાવના વાળા છે. ખુદ બોધ પામ્યા છે અને બધાને બોધ પમાડવાની ભાવના છે. પરોપકારનો આ ઉત્તમોત્તમ ગુણ અંદર પડ્યો છે. એટલે કહ્યું કે નમો દુર્વાર રાગાદી વૈરી વાર નિવારીને અર્હતે, એવા અરિહંત પરમાત્માને. યોગી નાથાય, યોગીઓમાં નાથ, યોગીઓમાં શ્રેષ્ઠ, ઉત્તમોત્તમ. આપણે યોગની વાત જ્યારે કરીએ છીએ ત્યારે આપણો યોગ, આપણે આસન કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ. આસન અને પ્રાણાયામ આપણે દેહ માટે કરીએ છીએ. આસન અને પ્રાણાયામ આપણે મન માટે કરીએ છીએ. જ્યારે આ એક આત્મા એવો છે કે પોતે પોતાના આત્માને શુદ્ધ કરવા માટે યોગ કરે છે અને એ શુદ્ધિ થયા પછી જગતને શુદ્ધ કરવા માટેનો પુરુષાર્થ કરે છે. આવા પરમાત્મા છે. એટલે કહે છે કે યોગી નાથ, યોગીઓમાં શ્રેષ્ઠ નાથ સ્વામી સર્વશ્રેષ્ઠ છે, સર્વશક્તિમાન છે. આ જે એમની સાધના છે એ સાધનાથી જે પુણ્ય પ્રાપ્ત થયું છે એ પુણ્યના કારણે એમની પાસે જનાર બધા જ આનંદનો અનુભવ કરે. સમવસરણની આપણે રચના જોઈએ છીએ તો એ સમવસરણ એ પરમાત્માના પુણ્યની આપણને વાત સમજાવે છે કે ત્યાં પહેલા ગઢ ઉપર વાહનો મૂક્યા છે, બીજા ગઢ ઉપર જન્મજાત જેને વેર ભાવ છે એવા પશુઓ પણ વેર ભૂલી જાય છે. પરમાત્માનો પ્રભાવ આપણને જોઈને બીજા લોકો કે એનાથી દૂર રહેજો, આ માણસ તો આવો છે, આ બેન તો આવા છે, એની નજીક ના જતા, એનો પરિચય ના કેળવતા, આવી વાતો કરતા હોય છે. પરમાત્માની પાસે આવે ત્યારે જે અદ્ભુત ઘટનાઓ ઘટે છે, આશ્ચર્યકારક ઘટનાઓ ઘટે છે, એ એમના ચારિત્રનું પરિણામ છે. પરમાત્માનું ચરિત્ર, પરમાત્માની સાધના, પરમાત્માનો એવો ઉત્તમ આત્મા છે કે આ બધું બને છે. ગાય પણ આવે અને સિંહ પણ આવે, બંને આજુબાજુમાં બેઠા હોય. કૂતરો પણ હોય અને બિલાડી પણ હોય, સાપ પણ હોય અને ઉંદર પણ હોય. જેને જન્મજાત વેર છે, જન્મતાની સાથે જ વેર લઈને આવ્યા છે. પૂર્વ ભાવની અંદર એવા કર્મો કર્યા છે કે એની અંદર વેર ભાવ જ પડ્યો છે. પણ પરમાત્માનો પ્રભાવ, પરમાત્માના જીવનની એટલી ઉત્તમતા છે કે યોગીનાથ, યોગીઓમાં સ્વામી સમાન છે. અને એમની ઓરામાં આવનાર, જેમ આપણે શરૂઆતમાં વિચાર્યું કે દેરાસરની ઓરા છે એ 700 થી 800, 900, 1000, 1500 ફૂટ સુધી ફેલાય છે. તીર્થોની ઓરા જેમ કે શત્રુંજય તીર્થ છે કે સમ્મેત શિખર છે કે શ્રવણ બેલગોલા છે કે મહાવીરજી છે, આ બધા તીર્થોની ઓરા બહુ દૂર દૂર સુધી ફેલાય કે એની ઓરામાં આવનારના શોક, રોગ, દુઃખ બધું હટી જાય. એવી જ રીતે પરમાત્મા જ્યારે વિચરણ કરતા હોય ને પરમાત્માનું વિચરણ ન હોય અને એમની પ્રતિમા પણ સ્થાપિત કરી હોય તો પણ આ પ્રભાવ આપણને જોવા મળે છે. એટલે કીધું કે યોગી નાથાય, યોગીઓમાં શ્રેષ્ઠ, નાથ સમાન છે. એમને હું નમસ્કાર કરું છું. એવા મહાવીર સ્વામીને. પરમાત્માનું માતા પિતાએ આપેલું નામ તો વર્ધમાન હતું, પણ દેવોએ એની
વીરતાની પરીક્ષા કરવા માટે એક રૂપ ધારણ કર્યું હતું. રમત રમતા હતા આંબલી પીપળીની ને એ વખતે દેવ આવીને મહાકાય રૂપ ધારણ કરે છે. ખભા ઉપર પરમાત્મા બાળ પરમાત્મા બેઠા છે અને મહાકાય રૂપ ધારણ કરે છે. પરમાત્મા જરાય ડરતા નથી, જરાય ગભરાતા નથી. અને ત્યારે દેવોએ એમને વીર નહીં મહાવીરનું નામ આપ્યું કે આ મહાવીર છે. કેવા છે? મહાવીર છે. જ્ઞાત કુળની અંદર ઉત્પન્ન થયા હતા એટલે જ્ઞાત નંદન કહેવાય છે. કે પરમાત્મા જ્ઞાત કુળની અંદર ઉત્પન્ન થયા હતા એટલે જ્ઞાત નંદન. પરમાત્મા એને બીજી કે પરમાત્મા છે એના કયા લક્ષણો હતા કે જેથી આપણે પરમાત્માને પરમાત્મા તરીકે નમસ્કાર કરીએ છીએ? એનો જવાબ બીજી ગાથામાં આપ્યો છે, બીજા શ્લોકમાં આપ્યો છે અને કહે છે પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી. એક બાજુ ઇન્દ્ર આવીને પરમાત્માની ભક્તિ કરે છે, પુષ્પ ચડાવે છે, પરમાત્માના ચરણે ઝૂકી જાય છે. કોઈ માણસની પાસે ટ્રમ્પ આવે અને પગે લાગે તો દુનિયાના દરેક ન્યૂઝપેપર, દરેક ટીવીમાં, દરેક ચેનલોમાં શું થાય? આખી દુનિયામાં સમાચાર ફેલાઈ જાય કે આ કોઈ મહાન પુરુષ છે. આ તો ઇન્દ્રો આવે છે, ઇન્દ્રો નમસ્કાર કરે છે, એમના ચરણોમાં આળોટે છે. ઇન્દ્ર પણ પોતાની જાતને ધન્ય માને છે કે અમારા આ દેવ ભવની અંદર સાક્ષાત પરમાત્માનું દર્શન કરવાનો અમને યોગ મળ્યો છે, સંયોગ મળ્યો છે. પણ એ પરમાત્માના છદ્મસ્ત કાળની અંદર કેટલાક કર્મો બાકી રહ્યા છે. એ કર્મો ભોગવવા માટે ઉપસર્ગો થાય છે. પન્નગે ચ, પન્નગ એટલે સર્પ, ચંડકૌશિયો સર્પ ડંખ દે છે. હવે અહીંયા એમની યોગી નાથનું લક્ષણ આપણને જાણવા મળે છે કે પરમાત્માના પગને ડંખ આપ્યો, પરમાત્માના પગને ઇન્દ્રએ નમસ્કાર કર્યો. એક રાગની તીવ્ર ઉચ્ચ કોટીની ઘટના છે અને બીજી દ્વેષની ઘટના છે. તો શાસ્ત્રકારો કહે છે કે એ વખતે પરમાત્માનું મન કેવું કામ કરી રહ્યું હતું? આપણે ત્યાં કોઈ આવે અને આપણા વખાણ કરે, આપણે બહુ અંદરથી ગલગલિયા થવા માંડે, અંદરથી એમ લાગે કે હજુ આ વધુ વખાણ કરે તો સારું. અને આપણે મોઢેથી કહીએ કે ના ના આવું કશું છે જ નહીં. અંદર શું હોય? અંદર મજા આવતી હોય કે હજુ બોલે તો સારું. બહારથી આપણે કહીએ ના ના આવું કઈ છે જ નહીં, આ તો હું મારી ફરજ હતી એટલે મેં કર્યું. આવું આપણું ચરિત્ર, દોરું ચરિત્ર, ડ્યુઅલ પર્સનાલિટી છે. દંભ કહેવાય આને. જ્યારે પરમાત્માના પગમાં ઇન્દ્ર નમસ્કાર કરે છે, પેલો ચંડ કૌશિક સાપ દંશ આપે છે, ત્યારે પરમાત્મા વિચાર કરે છે પન્નગે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્પૃશી નિર્વિશેષ મનસ્કાય. એમના મનની અંદર કોઈ ફરક નથી. એ એટલું જ વિચારે છે કે જે જીવની જેટલી યોગ્યતા છે એ એટલું જ કરી શકે, એનાથી વધુ કરી શકે નહીં, એનાથી ઓછું કરી શકે નહીં. મારી મનની સ્થિતિ તો બંને માટે સમાન છે. આવો સમભાવનો મેરુ પર્વત ઉપર બેઠેલો આ જીવ છે, આ એને પરમાત્મા કહેવાય. એવા પરમાત્મા આપણને મળ્યા છે. આવું ચરિત્ર દુનિયાની અંદર બીજા કોઈ જીવની અંદર જોવા મળશે નહીં. ચંડ કૌશિકે દંશ દીધો છે ત્યારે પણ પરમાત્મા બહુ જ પ્રેમથી કરુણાપૂર્વક એમ કહે છે કે બુજ બુજ. બુજનો અર્થ શું છે? બોધ પામ. બુજ એટલે બોધ પામ. હે ચંડ કૌશિક, તું બોધ પામ. તું જો, આજે જ્ઞાનનો દિવસ છે, જ્ઞાનની વાત કરવાની છે આજે.
એવા એક જ્ઞાનની વાત કરવાની છે કે જે આત્મકલ્યાણ કરનારું જ્ઞાન હોય. એવા જ્ઞાનની વાત કરવાની છે કે રોજ આપણે રાત્રે સૂતી વખતે એવો વિચાર કરીએ કે મેં જિંદગીમાં એટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. ડોક્ટર બની ગયો, એન્જિનિયર બની ગયો, એઆઈમાં હું એટલું બધું જાણું છું, સોફ્ટવેર બનાવીએ તો મારા માટે રમત વાત છે, પણ આ જ્ઞાન મારા આત્માના કલ્યાણ માટે કેટલું કામનું છે. એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મારા કષાયો ઓછા પડ્યા, ઓછા થયા કે વધ્યા? મારા મનની અંદર મોહ ઓછો થયો કે વધ્યો? શું થયું? એક ચંદ્રકાંતભાઈ નામના એક ભાઈ, જેની અમે વાત કરવાના, તે આજે કરવા યોગ્ય છે. જ્ઞાનનો દિવસ છે એટલે 82 વર્ષની ઉંમરે એ ગુજરી ગયા. અમને થોડા વખત પહેલા ફ્લોરિડામાં રહેતા હતા. આજથી લગભગ 20 વર્ષ પહેલાની, 25 વર્ષ પહેલાની ઘટના છે. ભારતમાં જન્મ્યા, યમનની અંદર એ મોટા થયા, ફરી પાછા ત્યાંથી ભારતમાં આવ્યા અને ફરી યુવાવસ્થાની અંદર અમેરિકામાં આવી ગયા. અમેરિકામાં આવ્યા પછી કોલેજની અંદર પ્રોફેસર બન્યા. એમણે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી માંથી કલર ટીવી બનાવવાની ટ્યુબમાં એમનો બહુ મોટો હિસ્સો હતો. આ હું એટલા માટે કહું છું કે જ્ઞાન એમનામાં હતું, બહુ બુદ્ધિશાળી હતા. ઘણી બધી એમને બાહ્ય વ્યવહારિક જ્ઞાનની એમની પાસે શક્તિ હતી. એમણે જ્યારે જાણ્યું કે પરમાત્માની વાણી એ ઉત્તમ વાણી છે, જીવનની અંદર જેમ પાણી વગર ન ચાલે એમ મારા જીવનની અંદર વાણી વગર પણ ચાલશે નહીં. પાણી વગર આપણે જીવી શકતા નથી. ઉપવાસ કરીએ તો પણ પાણી પીવું પડે છે. આમણે જોયું કે વાણીની અંદર અદ્ભુત તાકાત છે. મારે વાણી શીખવી છે, મારે વાણી જાણવી છે. અહીંયા આવ્યા પછી એક એમની જ કોલેજમાં ભણતી એક યુવતી સાથે એમને પ્રેમ થયો. અંગ્રેજ એટલે કે યુરોપિયન કન્યા, અહીંયા અમેરિકામાં જન્મેલી, એની સાથે પ્રેમ થયો, લગ્ન થઈ ગયા. યુવાવસ્થા પછી ક્યારેય એ ગુજરાતી બોલતા નહોતા, કેમ કે ઘરમાં જ ઇંગ્લિશમાં વ્યવહાર કરવો પડે એવી સ્થિતિ હતી. પણ ફોન કરે ત્યારે ભારતના એમના સંબંધીઓ સાથે થોડું ઘણું ગુજરાતી બોલે. પણ ક્યાંય એમણે પ્રવચન સાંભળ્યું, આગમોની વાત સાંભળી કે પરમાત્માની વાણી એવી અદ્ભુત છે, જે વાણી ભણે છે તે તરી જાય છે. તો 72 વર્ષની ઉંમરે એમને મન થયું કે મારે પરમાત્માની વાણી શીખવી જોઈએ. તો બે મોટી સમસ્યા હતી. એક તો ઉંમર મોટી થઈ ગઈ, 72 વર્ષની ઉંમર થઈ ગઈ. બીજું, ગુજરાતી આવડે નહીં. ગુજરાતી વાંચી જ ન શકે, બોલી શકે પણ વાંચી શકે નહીં, ભૂલી ગયેલા બધું. ત્રીજી સમસ્યા હતી કે મને ભણાવશે કોણ? આ સમસ્યા. પણ મનમાં સંકલ્પ કર્યો કે મારે વાણી જાણવી છે, વાણી શીખવી છે, પરમાત્માની વાણીનું રસપાન કરવું છે. સંપર્ક કર્યો, મારો જ સંપર્ક કર્યો તેમને. મને કહે, જીતુભાઈ મારે આ આગમો ભણવા છે. મેં કીધું એ બહુ અઘરું છે, બહુ અઘરું કામ છે. પ્રાકૃત આવડે છે? આપણી ભાષા, આપણા બધા આગમો અર્ધમાગધી ભાષામાં છે, પ્રાકૃત ભાષામાં છે. એ પ્રાકૃત તો કે પ્રાકૃત તો નથી આવડતું, ગુજરાતી નથી આવડતું, વાંચી બી નથી શકતો, શું કરું? પણ ભણવું છે. અને એ સંકલ્પ કર્યો એમણે. વાણીની મહત્તા સાંભળ્યા પછી મનની અંદર સંકલ્પ કર્યો કે મરવું છે તો 32 સ્થાનકવાસી હતા, એટલે કે 32 આગમ ભણ્યા પછી જ મરવું છે, પહેલા મરવું નથી. શું સંકલ્પ કર્યો? 72 વર્ષની ઉંમરે આ સંકલ્પ કર્યો. ઘરમાં પત્ની છે, એ ક્રિશ્ચન છે, એ ચર્ચની અંદર મિનિસ્ટર છે. ઘરમાં વ્યવહાર બધો ઇંગ્લિશમાં જ ચાલે છે, ગુજરાતી વાંચતા પણ નથી આવડતું.
આગમ તો બહુ દૂરની વાત છે, પણ મનની અંદર સંકલ્પ કરી દીધો કે મારે ભણવું જ છે. આગમની અંદર આપણા શાસ્ત્રોની અંદર એક વાત કરી છે કે તમને જો 15 દિવસમાં 16 અક્ષર તમે કેટલા 15 દિવસમાં 16 અક્ષર તમે ભણી શકતા હો તો પણ ભણવાનું શરૂ કરી દેવું જોઈએ. 15 દિવસમાં 16 અક્ષર મોઢે કરી શકો તો પણ તમે ભણી શકો છો. એવું તમારું કેલિબર છે, એવું તમારું ક્વોલિફિકેશન છે, એવું તમારી યોગ્યતા છે. પણ આપણે તો પહેલા જ દિવસે નક્કી કરી નાખીએ છીએ કે નહીં આવડે, મને મોઢે આ રહેતું નથી. પણ કોઈકે કંઈક અપશબ્દો કયા હોય, કોઈક આપણી જોડે લડ્યું હોય, કોઈક ઝઘડ્યું હોય, તો આપણને એ સ્થિતિની પૂરેપૂરી યાદ છે કે તમે આપણે ત્યાં મળ્યા હતા, એ દિવસે આમ થયું હતું, આ વાક્યો બોલ્યા હતા. અને જ્યાં સુધી એમને વ્યાજ સહિત આપણે પાછું ના આપીએ ત્યાં સુધી. એક માજી હતા, એ મરણ પથારીએ પડ્યા હતા. એક જ દીકરી હતી, ઘણી સંપત્તિ હતી. દીકરીને કહ્યું કે તું એક કાગળ અને પેન આપ, કદાચ હવે મારી વાણી પણ બંધ થઈ જાય એટલે કાગળ ને પેન લાવ. કાગળ અને પેન આપી પેલા માજીજી લિસ્ટ બનાવવા માંડ્યા. ફલાણા બેન, ઢીકણા બેન, આમ 25-30 બહેનોના નામ લખ્યા. એટલે દીકરી કહે છે કે હવે તો બંધ કરો, તમે જો બધું જ આ બધાને આપી દેવાના હોય તો મારા માટે શું રહેશે? તો કે ના, મને હડકવા ઉપડે ને તો મારે કોને કોને બચકા ભરવા એનું આ લિસ્ટ બનાવું છું. એનું લિસ્ટ બનાવું છું. માણસની પ્રકૃતિ આ છે. કશાયની અંદર એટલો બધો, છેલ્લી ઘડીએ પણ કશાય મૂકતો નથી. આ ભાઈને વિચાર થયો કે ભણવું છે, સંપર્ક કર્યો. એમણે કહ્યું કે ભણવું તો છે જ, તમે આવો અહીંયા મને ભણાવો. સારું, મેં કીધું કેવી રીતે ભણવું જોઈએ, કેવી રીતે ભણશો તમે, એની બધી નક્કી થયું બધું. અને આગમ ભણવાની વાત થઈ એટલે સેન્ટરમાં ઘણા બધાને મન થયું કે અમે પણ જોડાઈએ. આ બધી જ સત્ય ઘટના છે, અક્ષરશ સત્ય ઘટના છે. ઘણા બધા લોકો પણ જોડાયા. આ ભાઈએ નક્કી કર્યું કે મારે બરાબર ભણવું છે. એટલે હજુ આજની જેમ આજે જે આઈટીના ને બધા સોફ્ટવેર મળે છે ને બધું ડિજિટલાઇઝ થઈ જાય એવો જમાનો હજુ નહોતો આવ્યો. આજથી 25-30 વર્ષ પહેલાની વાત છે. એટલે રેકોર્ડિંગ કરી લે કેસેટની અંદર. 10 દિવસનું મેં નક્કી કર્યું કે વર્ષમાં હું 10 દિવસ આપીશ. 10 દિવસમાં શરૂઆત કરી અમે. સવારે 8 વાગે નૌકારશી કર્યા પછી ભણવાની શરૂઆત થાય. 12 વાગ્યા સુધી ભણવાનું. પાણી પણ ઉકાળીને મૂકી દીધું હોય ટેબલ ઉપર. 12 વાગ્યા પછી જમવા માટેનો બ્રેક, 2 વાગ્યા સુધીનો થોડું ઘણું આરામ કરવાનો. 2 વાગે ફરી ભણવાનું શરૂ થાય અને 6 વાગ્યા સુધી ભણીએ. આટલું રોજ ભણવાનું, રોજે રોજ વર્ડ ટુ વર્ડ રેકોર્ડિંગ કરી લેવાનું. અને પછી 10 દિવસનો અભ્યાસ પૂર્ણ થાય પછી એ પોતે રોજ એ રેકોર્ડિંગ સાંભળે. જે બીજા વર્ષે જ્યારે ભણવાનું શરૂ થાય એ પહેલા ઓછામાં ઓછી 50 થી 100 વાર બધી કેસેટ સાંભળી લે. કેટલી વાર? હવે તમે જુઓ આ માણસ, એની જે ધગશ, એનો ભાવ, પરમાત્માની વાણી પ્રત્યેની ભક્તિ, પરમાત્માની વાણી આત્માને કેટલો ઉત્કર્ષ કરી શકે છે એની વાત. એમ કરતા કરતા અમે છેક આચારાંગ સૂત્ર સુધી પહોંચ્યા. અમે પહેલું અનુયોગ દ્વાર લીધું, પછી નંદી સૂત્ર લીધું, પછી ઉત્તરાધ્યાયન લીધું. એ પછી અમે આચારાંગ સૂત્ર પર આવ્યા. આચારાંગ સૂત્રની અંદર આચારની વાત કરી છે. એ આચારની વાત જ્યારે ભણી રહ્યા હતા ત્યારે એમાં એક આવ્યું કે ઇન્દ્રિયોને વશ ન થવું, પણ ઇન્દ્રિયોને જીતવી તો અત્યંત કઠિન છે. એ કઠિન ઇન્દ્રિયોને જીતવા શું કરવું? ત્યારે મેં એક મહારાજ સાહેબનો દાખલો આપ્યો. મેં કીધું કે એક મહારાજ સાહેબ હતા, એમને પણ આ સ્વાદનો ચસ્કો બહુ. ગોચરી લઈ આવે ત્યારે પહેલો કયો, કોની ગોચરી સારી છે, કોનો સ્વાદ સારો છે, આ બધી ચર્ચા કરે. ત્યારે ગુરુએ કીધું કે જો આ બરાબર નથી,
સ્વાદ ઉપર વિજય મેળવવો હોય તો તું રોજ થોડું એક ચપટી સુદર્શન પણ વોરીને લાવજે. શું લાવવાનું? સુદર્શન ચૂર્ણ. હવે સુદર્શન ચૂર્ણ તમે ફાંકો તો ખબર પડે કે આપણો સ્વાદનો ફાંકો નીકળી જાય. કડવું 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 ભયંકર કડવું. એ કે તારે રોજ ગોચરી લાવે ને પછી એના ઉપર એ ચપટી સુદર્શન હોય ને એ બધું ભભરાવી દેવાનું પછી ખાવાનું. આપણે પીઝા ઉપર પેલું મરચાનો ભૂકો ભભરાવીએ છે એની જગ્યાએ આપણે સુદર્શન ભભરાવીને ખાઈએ તો આમણે શરૂ કર્યું, સ્વાદ ઉપર વિજય મળ્યો. આ વાત મેં કરી એટલે એમણે યાદ રાખ્યું. બીજા વર્ષે જયારે આવવાનું હતું ત્યારે મને કહે કે જીતુભાઈ એક સુદર્શનનો ડબ્બો લેતા આવજો, પેલા ઝંડુનો. મેં કીધું શું કરવું છે? તો કે તમે નતું ભણાવ્યું આવું. મેં કીધું ચંદ્રકાંતભાઈ આ બધા અખતરા કરવા રવા દો, આ બહુ અઘરો અખતરો છે, નહીં કરી શકો. તો કે ના તમે લેતા આવજો. અને કર્યું એમણે. અમેરિકામાં રહીને ભોજન કરતી વખતે એ સુદર્શન નાખીને પછી ખાય. આવી વાત આ સત્ય ઘટના છે. પછી ભણતા 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 છેક એમના 32 આગમો પૂરા થવા આવ્યા. 2 આગમ બાકી હતા, પૂરા થવા આવ્યા. મને કહે કે હવે પૂરું થશે, આવતા વર્ષે પૂરું થઈ જશે. એટલે મેં વિચાર કર્યો કે એમને હવે આવતા વર્ષે હું આવું ત્યારે થોડાક પુસ્તકો લેતા આવું, ભેટ આપો એમને પુસ્તકો. પુસ્તક હતું તત્વાર્થ સૂત્રનું, ગુજરાતીમાં વિવેચન. બહુ સારું વિવેચન કર્યું છે. હું લઈને આવ્યો. બીજા પુસ્તકો પણ હતા, રાખી લીધા. પછી ભણવાનું પૂરું થયું, 32 આગમ પૂરા થઈ ગયા. જતી વખતે મને કહે કે આ જે પુસ્તકો છે ને એ પાછા લઈ જાઓ તમે. મેં કીધું કેમ? તો કે હવે પરમાત્માની વાણી સિવાયનો એક પણ અક્ષર વાંચવો નથી. તો માત્ર ને માત્ર પરમાત્માની વાણી જ વાંચવી છે, સાંભળવી છે. આવું જ્યારે અંતરની અંદર ભાવ પ્રગટે તો અંગ્રેજીની અંદર એક કહેવત છે કે શિષ્ય જો ભણવાની જિજ્ઞાસા રાખે તો ટીચર ત્યાં આવીને ઊભા જ રહે. આપણી એક ફરિયાદ હોય છે કે અમને ભણાવનાર કોઈ નથી. જો એક અહીંયા જેને ગુજરાતી પણ વાંચતા નહોતું આવડતું એવા એક ભાઈને 12-15 વર્ષે આખા આગમો આવડી જાય. ચિત્રભાનુને પણ આગમની કોઈ શંકા ઊભી થાય તો ફોન કરે ચંદ્રકાંતભાઈને કે ચંદ્રકાંતભાઈ મને આ શંકા છે એ ક્યાં? તો એ બતાવી, એ કહી દે કે ફલાણા આગમમાં ફલાણી જગ્યાએ લખ્યું છે. આ અંદરનો ભાવ, અંદરની જિજ્ઞાસા, અંદરની આપણી તીવ્ર ઝંખના હોય તો ઉંમર કઈ લેવા દેવા નથી. વૃદ્ધ વાદીદેવ સુરી જે 85 વર્ષની ઉંમરે પહોંચ્યા હતા અને એક શ્રાવકે પ્રશ્ન, બહુ સરળ પ્રશ્ન હતો, એનો જવાબ ન આપી શક્યા. ત્યારે શ્રાવકે એક ટોણો માર્યો કે મહારાજ સાહેબ શું કરો છો? આવો સરળ પ્રશ્નનો જવાબ નથી આપી શકતા. અને એ વખતે એમને લાગી આવ્યું કે મારું તો કર્તવ્ય છે કે જે જિજ્ઞાસુ આવે એને મારે ભણાવવું જોઈએ. અને એમણે નક્કી કર્યું, 85 વર્ષે ભણવાનું શરૂ કર્યું. અને એમણે લખેલા ગ્રંથો આજે શ્રેષ્ઠ ગ્રંથ તરીકે પંકાય છે. કેટલા વર્ષની ઉંમરે ભણવાનું શરૂ કર્યું? આ શાસનની, આ આપણા પોતાની, આપણે મન હોય તો માળવે જવાય. આપણામાં જ્ઞાનની રુચિ પેદા હોય તો જ્ઞાન કરી શકીએ. અને જ્ઞાનની રુચિ હોય અને જ્ઞાન ચડે નહીં, કદાચ પૂર્વના આપણા એવા જ્ઞાનાવરણીય કર્મ હોય, ન ચડી શકે, તો જ્ઞાનનું જ્યાં પણ કાર્ય થતું હોય, જ્ઞાન જ્યાં ભણાવાતું હોય, જ્ઞાનની જે વિદ્યાપીઠો હોય, જ્ઞાનના જે અધ્યાપકો હોય, એનું માન, સન્માન, બહુમાન અને
યથા યોગ્ય દાન આપીને આપણે હંમેશા આપણા જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરવાનો ભાવ રાખવો જોઈએ. તો મારો આજનું જે આ કહેવાનો મતલબ, આ ચંદ્રકાંતભાઈનો જીવનની વાત કરવાનો મતલબ એટલો જ છે કે ઉંમર, દેશ, ભાષા જેને શીખવું છે એને ક્યાંય બાધક બનતી નથી. જે માણસ ગુજરાતી પણ નહોતો વાંચી શકતો, એ માણસે પ્રાકૃતના આગમો, મારાથી કંઈક બોલવામાં ભૂલ થાય તો કે જો જીતુભાઈ આ ઉચ્ચાર બરાબર નથી થયો, આ તમે જરા જોઈ લેજો. વિનય હતો એટલે એમ તો ના કહે કે તમે ખોટું બોલો છો, પણ કે આનો ઉચ્ચાર બરાબર નથી થયો. આવી એમની જિજ્ઞાસા, આવો એમનો જ્ઞાનનો ભાવ. આ જ્ઞાન એને એટલા માટે પ્રકાશ કયો છે. જ્ઞાનનો પ્રકાશ આપણને વિતરાગ પરમાત્મા દ્વારા મળ્યો છે. વિતરાગ પરમાત્માનું શાસન મળ્યું છે. એમનું જન્મ કલ્યાણક ઉજવવાનો આપણને અવસર મળ્યો છે. તો આજે બધા જ અહીંયાથી આપણો આ સ્વાધ્યાય પૂરો થશે પછી વિનયપૂર્વક, બહુમાનપૂર્વક પરમાત્મા સાક્ષાત અહીંયા બિરાજે છે એ રીતે કોઈ પણ જાતને ધક્કા મૂકી કર્યા વગર પ્રેમથી આપણે અહીંયા પરમાત્માને ઝુલાવીશું, ભાવના ભાવીશું કે હે પરમાત્મા, આપનો જન્મ ઉત્સવ મનાવવાનો મને અવસર મળ્યો છે, મારું અત્યંત પુણ્ય છે અને આ પુણ્ય વધતું જાય અને અમે પણ તારા જેવા બનીએ, અમારું સ્થાન પણ મોક્ષમાં પ્રાપ્ત થાય એવી ભાવના ભાવી અને તમે પરમાત્માને ઝુલાવજો. આપણે શું કરવું? આપણે અંતમંગલ કરીએ તે પહેલા કનુભાઈ કેટલાક સૂચનો, કેટલીક જાહેરાત, કેટલીક ઘોષણાઓ કરવાના છે. તો હું કનુભાઈને અહીંયા આમંત્રિત કરું છું કે તેઓ આવે અને જે કંઈ કહેવાનું છે તે. પ્રણામ સૌ તપસ્વી સાતામાં હશો. આજે સાંજે પ્રવચન અહીંયા જ થશે. આવતીકાલે 14 છે. સાંજનું પ્રતિક્રમણ 6:30 વાગ્યાનો ટાઈમ રાખ્યો છે અને પ્રતિક્રમણ બાદ પ્રવચન થશે. પ્રવચનમાં જો સમય ઓછો હશે તો આપણે તમારું જે કંઈ પ્રશ્નો હશે કે તમારે કોઈ પણ શંકા વિશે સમાધાન કરવું હશે એ આપણે કરીશું. બહેનોનું પ્રતિક્રમણ અહીંયા થશે આ રૂમમાં અને ભાઈઓનું પ્રતિક્રમણ દાદરા રૂમમાં થશે. એ ધ્યાન રાખજો. ચૈત્રી પૂનમનો દિવસ છે શનિવાર. આપણે શત્રુંજયનો પદ ગોઠવીશું ઉપાશ્રયની અંદર. એ આજે જ ગોઠવી જશે એટલે કાલથી તમે પદ દર્શન કરી શકશો. અને 3 દિવસ આપણે રાખીશું, શુક્ર, શનિ અને રવિ. તો શત્રુંજયની યાત્રા કરવાનો લાભ લેજો.